શું બોલવું એ વિવેક ના હોય તો સમજી એક વાત કરતા તમારે તમારા ઘરવાળા સાથે પણ તુકારે નહીં બોલાવાના. એ તો અધિકારનું પાત્ર. ઘરવાળા તો હે ગરમ થવું હોય તો અધિકાર કહેવાય એની પર. સાંઈકને તુકારે બી નહીં બોલાવાનું. રિસ્પેક્ટથી એની સાથે વાત કરવાની. એટલું જ પકડાઈ જાય આપણા જીવનમાં. ખાલી ઘરવાળા સાથે રિસ્પેક્ટથી વાત કરવાની વાત પકડાઈ જાય તો ઘરમાં આત્મીયતા પ્રગટી જાય. શું થાય? દુનિયા આખીમાં ઝઘડા જીભે કરીને છે. શાના કરીને? જીભે કરીને. ઘરવાળા કંઈક કહે તો ભાઈનું મગજ જાય. પણ ત્યાં મીઠાશ રાખે તો ઘર મંદિર થઈ જાય. શું થઈ જાય? એ વાત સમજાવતા હતા. કારણ કે તમારા દીકરાને પણ તુકારે નહીં બોલાવવાનું. નાનું ટેણિયું હોય 5-6 વર્ષનું 10 વર્ષનું ટેણિયું એને તમે કહીને બોલાવવાનું. ઘણા હરિભક્તો એવા છે લઈને ઉચકીને લાવ્યા હોય તો એને કે અમારા નાના દીકરાને ભાઈ કહીને બોલાવે કે શ્રેયસભાઈ અમારા સ્ટડીમાં ધ્યાન નથી આપતા. શું કે આપણે શ્રેયસ અમારો સાંભળતો નથી કે ચરોતમાં અમારે બધા સાંભળતો નહીં કે. સ્વામીજી એ બી શીખવાડતા તમારા ભૂલકાને પણ તુકારે. દરેક વ્યક્તિ પ્રેમની ભૂખી છે.